થાનગઢના જામવાડી ગામના વિઠ્ઠલ જાગા અલગોતર તથા રાહુલ જાગાની ચોટીલા રોડ પર આવેલી સરકારી જમીન ઉપર બનાવેલી હોટલ ગોકુલ ગ્રાન્ટેજ ઉપર નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ ફોરેસ્ટ વિભાગને સાથે રાખી 12 કરોડથી પણ વધારેની મિલકત ઉપર બુલડોઝર ફેરવી નાખ્યું. અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા. બાઇટ હરેશકુમાર મકવાણા, ડેપ્યુટી કલેક્ટર ચોટીલા. આજે સવારે 8:30 વાગે અમારી રેવન્યુ વિભાગ અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા બોજે જામવાડી તાલુકો થાનગઢ ચોટીલા થાનગઢ હાઈવે ઉપર આવેલ કુલ 6 હેક્ટર જમીનની અંદર દબાણ કરતા વિઠ્ઠલ જાગા અલગોતર અને રાહુલ જાગા અલગોતર દ્વારા ફોરેસ્ટની જમીન ઉપર છેલ્લા 2019થી આ જમીન ઉપર 6 હેક્ટરની અંદર દબાણ કરી અને પાકું બાંધકામ કરવામાં આવેલું હતું. આ પાકા બાંધકામની વિગતે જોઈએ તો સર્વે નંબર 64, 65, 65(2) અને 66 એ સને 2001ની અંદર સરકારના નોટિફિકેશનથી આ જમીન છે એ રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવેલ હતી. અને આ જમીન ઉપર ગોકુલ ગ્રાન્ટેજ હોટેલ, લક્ઝરી બંગલોઝ, 11 દુકાનો, ઓરડીઓ, પંચરની દુકાનો, પછી હોલ્ડિંગ્સના બેનર્સ, વાહન પાર્કિંગના શેડ, લાઇટિંગના થાંભલાઓ, મજૂરોના રહેણાંક માટેના પાકા ઓરડાઓ, માલ સામાન માટેના હોલ, કોમન ટોયલેટ, બાથરૂમ, કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ જેવું જુદું જુદું જે સ્ટ્રક્ચર એટલે કે પાકા બાંધકામ અંદાજિત 1.5 એકર જમીનની અંદર અને બાકીની જે જમીન છે એ 5.5 હેક્ટર જમીન છે એ ખેડાણ કરી અને વર્ષોથી દબાણ કરી અને આ લોકો સરકારી મિલકતનો ઉપયોગ કરતા હતા. એટલે આજે અમારી આ ટીમો આવી અને આ દબાણને એ દૂર કરવામાં આવેલ છે.